હાળો હપ્તાનું સેટિંગ નથી થયું, પૈસા આવે કઈથી લાવું કઈથી હું? ફરહાદને લીધે કામે નથી થતું, હવે લાવું તો લાવું કઈથી? હાળો કંઈક તો જુગાડ કરવા જ પડશે. કાકા કેમ ઉદાસ બેઠા? તું યાર વાત જ નથી કરે. કેમ? તું છે ને ખોટું માથું નહીં ચડાવે. ટેન્શન ની વાત છોડાવો. મને લાગે છે ટેન્શન લે છે. તું પીને આવ્યો હોય ને તો નાહી જજો ને, પેલો પૂછતાનો. ના નથી પીધું મેં. ચાલ બે ખોટું મગજમારી નહીં કરે તું. ના એટલી વાત હતી. અલ્યા તને કેટલી વાર કહેવાનું, તું છે ને નાહી જાય થી નહીં તો મેલે તને હું. અરે વાત કીધા ને પણ. જરા તું પીને આવ્યો હું? ના ફોન નવો લાય. ઓ કેટલાનો? એ બધું છોડ, તારે શું કોમ છે બોલ. મારે કોમ હતું. બોલ શું કોમ છે? કોમ કરજો. તું પેલો બોલ તો ખરો, પછી તો કોને? કાકાને કે કામ કોક મારે 50 રૂપિયા જોઈએ છે પિયા હારું. આ નંબરો હું વિચારતું છે? અલ્યા હું વિચાર ચલો કઈ નહીં. હારું યાર, હું તલા બાજુ જવાનો છું તો તું બે બરાબર. પણ મારી વાત સાંભળો. હા બોલ બોલ. 50 રૂપિયા લાન પીવા. જેલ ફાડ્યા આ મોબાઈલ ના હપ્તા ના પૈસા નહીં મેં, અને તને પીએ ના આલું. અરે 50 રૂપિયા હશે. અહીં મોડા મિલે એટલો રૂપિયો નહીં મેં. અરે ભૂલથી મેલા હશે જો. તું સીધી જતી રહે ના, મેલે લમણો નહીં હશે જો. અરે પૈસા હારું બધા ડખા થાય ને, તું છે ને પૈસા આ 50 રૂપિયા સીધી જતી રહે જાય ને મેલે હમણે. મારા કરતા તો યાર પસંદ પાછું આઈફોન વાપ. 50 રૂપિયા હોય. આ લુખો બાયલો હું લવતો જાય. મને તલાબાર જવા દે. માટલા હાટલા મારે કઈક હપ્તાનું સેટિંગ કરવા દેતા. કોણ છે ભાઈ તમે? અમારા શંકરભાઈ નું કામ હતું. શું કામ છે? એમનો હપ્તો બાઉન્સ થઈ ગયેલો છે મોબાઈલ નો, આઈફોન નો. શંકર તો મને ખબર નહીં, પેલું ટેણે ચોરું છે ઘર ભાઈ, એના જઈને પૂછી દો. હા મળી જતા રસ્તો જાય છે. અમને આટલો મોંઘો ફોન આલ્યો લેવાશે. 1.5-2 લાખ નો ફોન હશે, એટલે અહીંયાથી હપ્તો તો ભરાવાનો છે ને, એના હપ્તા વાળા એને પોતા જ ફરવાના છે, હપ્તા વાળા મરવાના છે લાગે. સાહેબ પેલું જ છોરું લાગે છે. ઓકે કીધું ને પેલા ટેણી જેવું ટેણે છે, તઈ જઈએ આપણે. આવું કોણ દરરોજ જાય છે હપ્તા? અરે સાહેબ હું તો 5 વાર આવ્યો છું. આજ તો ફેસલો કરી લે, હપ્તો આલો છે કે નથી આલો. શંકરભાઈ ને તો આજે ભૂલ છે. અકેલા આવે ત્યાં ચશ્મા આસમા મેલે. બેલો હો આવો બેહો. શંકરભાઈ કઈ ગયા? શંકર વાડીમાં જેલા. તો એમનો હપ્તો બાકી છે. કોનો હપ્તો છે? મોબાઈલ નો 80,000 નો મોબાઈલ લીધેલો છે, હપ્તો નથી ભર્યો. હપ્તા ભરવા પડશે? અલ્યા ભરવું પડે. 80,000 નો મોબાઈલ આવ્યો, 3 હપ્તા બાઉન્સ કરી આવીએ. એટલે આજ તો અમારા સાહેબ ને લઈને આવેલો છું ઓફિસ ઉપરથી. સાહેબ કે આ ચેનો છે, મેં કીધું છેલ્લી વાર જઈએ આપણે બે જણા.
આ મોબાઈલ લાવી એક જગ્યાએથી મોબાઈલ લાવેલા છે અમે કયો બતાવો. આ લાવ્યા છે હા લાવેલા છે મોબાઈલ આવ્યો એ કેટલા નથી? હા તો વી વાળો છે એ તો પેલો 80,000 નો 3 હપ્તા બાઉન્સ છે એના અને પેનલ્ટી લાગશે એટલે આજે શંકરિયાન તું બોલાયેલા હા એ તમાર કાકો એમ કેલો પેલો પાછળ છોરો છે એમ એટલે તું મળ્યો હા તને કીધું તો પછી એને કઈ જઈયો ફોન કરજે એને. વાડીમાં. ફોન કર તું હમણે હા ફોન નથી પડશે. એવું એમ એની જગ્યા તને ખબર છે હો ખબર છે. એ જગ્યા પર તું અમૂલ લઈ જા સારું. સાહેબ હેન્ડો છે અમારા સાહેબે થાકી જવાનો છે ખબર પડે ને હું હપ્તા કકમ ની ના આવું સાહેબ બેહો બેહો એક વાત છે તમે. એવી તો હું તારી વાત છે પાછી મારે એક કામ કરવું પડશે. હું કહું પીવાના આલુ પડે. કેટલા લ્યા 100 રૂપિયા. 100 રૂપિયા હા એટલે તમારા કાકો ને એવું જ કરો તમે બતાડ દે હા બતાડ દે. પણ યાર પૈસા મારી જોડે કેટલા છે ને 50 પૈસા છે હો ચાલશે. ચાલશે આવી જશે એટલે તમે કાકો ને પિયાનું જ રાખ્યું છે એમ લાગે હો એટલે જ બધું બૂજ મારી હેડો તને બતાવ. કઈ છે હવે આ છેલ્લી વાર ઓકે તને લઈ જઈશું અમે કઈ લઈ જાય સાહેબ આટલું મોટું ઘર જતો હપ્તાથી ભરતા અને અહીંયા આખો દાન આજે ફેરવી ને એટલી વાર હા આજ તો વાયો ખેડી નાખું અને મળ્યો એટલે ફોન લઈ લેવાનો છે હપ્તાની ભરે તો મોબાઈલ લઈને જ જવાનો આપણે અને ગાડી પર બેસી જાઓ કે મારે આ પડશે. તારે આવવા જ પડે ને તારા અમે તળાવ બાળનું ને હા આજે તારે આવવું પડશે જોજે સાહેબ આયા પકડો કે આ બાજુ કી બાજુ આ બાજુ કા બાજુ આ બાજુ ઓ તારા કાકા મોબાઈલ આપવા ગીરે તારો કાકો દેખાતો છે આ તો હારો કિસ્મત એટલું ખરાબ છે એક તો હપ્તા વાળા એક માથું ખાય અને એક માટલું નથી આવ્યું અને એક તો એક પનોતી હવર મળી ગયેલો કે 50 રૂપિયા શું કરવાનું એમ આ પેલા શંકરભાઈ બેઠા છે હો આજ છે આજ. હા છે એમ ને તો કઈક પાછા પ્રેમથી સમજાવજો આપ તો હાલ લે આ વખતે શંકરભાઈ ઓ એક ભાવનતા કામ કરો ઓ સાહેબ તમે આ પનોતી કઈ લઈને આવ્યો હા પનોતી એટલે આપ તો પનોતી આ નથી પનોતી તમે એક તો મોબાઈલ લાવો અને પછી હપ્તા તો ભરવાના થાય અને ભરવાના અમારો ના આપતા પર ધ્યાન આપતા પર હવે બેઠેલા જ છે અમે તો આખા આખા દન ના બેઠેલા છીએ આ પહોંચ પડી ભરો તમે આ તળાવ કરીને આખું ગામ ફેરવી લાવ્યો હા યો આનું મોડું પાણી મને ગુસ્સો આવે આનો ગુડા લઈને આવ્યા હા, પેલો તમારા કાકો છે ને એ આ લ્યો પેલો કયો છે એ હતો ને હતા રમણીઓ ઓર હા હા એ મોકલી આયા એવું છે એમ ને હા સાહેબ પપ્પો ક્યારે આલા છે સાહેબ છે ને હું તમને સાચું કહું હા બોલો આપણે ઝેર ખાવાના પૈસા નહીં મેં એટલે હપ્તાનું તમે વિચારશો મોબાઈલ તમે હાલ દો ફોન ના ના હે મોબાઈલ હાલ દો છે ને બે ચાર દાડમ કરી નાખું એમ બે હજાર તમારે 3 હપ્તા 3 હતા હા હવે હપ્તો ક્યારે હાલવાનો તમારે સાહેબ હમણાં છે ને એટલે વહરાત ઘણો પડે અને કોમે થી ચાલતો એમ એટલે વહરાત નું કોમે શું કરવાનું જો સાહેબ
આ ભાઈ ગેરંટી લીધી છે બરાબર પૈસા તમને મળી જશે બરાબર સાચી વાત તમારા ભાઈ મેં જવાબદારી લીધેલી છે. સાચી વાત હા ભાઈ આ તારું કેવું તો અમારા હવાનો ગોળ ગોળ ફેરવે છે જો એટલે ભાઈ હું હવે તો વિશ્વાસ બેઠો સાહેબ હું છે ને આ ભાઈ ની જવાબદારી હું લીધેલી હા છે. લીધી છે, બરાબર તો હું પૈસા હું આલે. હા એવું કેટલા દન મેં અઠવાડિયામાં થઈ જ જશે અને નહીં આલો તો આ ભાઈ ગેરંટી લે છે ને એમ કહું તાર અને નહીં આલે ત્યાર ફોન આપી દેવાનો ફોન હા હા ફોન હાલ દે હમણાં જ આલ દો તમે ના ના અમને ભાઈ એને કઈ સમજાવ ભાઈ, આ માથું ચડા અરે ભાઈ ખોટી મગજ મારી સાહેબ તમે સમજો યાર અમે તો સમજીને થાકી ગયેલા છે સમજો દરેક અમારા સાહેબ ને કઈથી ચેક લઈને આવ્યા છે ઓફિસ પરથી સાહેબ તમે ઓફિસે પર હમણાં કોઈ નહીં મળે તમે છે ને ફોન લેવા આવ્યા. દરેક સમજો કેમ કે હું એવું જેવો માણસ નથી તમે વિચારો છો એમ આ ભાઈ ને પૂછી જો આવવાના ફરે છે અમારે તાર લીધે બધી ચોરી. ખરી લાવતી છે ત્યાં સાહેબ હું છે ને હું તમને હપ્તો હાલી જ દેવાનો હતો હપ્તા કશું નહીં મળે સાહેબ હું તો હવે નોકરી છોડીને છું તમે જોડે ને તમારા હપ્તા જોડે ફાઈને સળા જોડે હું તો મારા રીતે છું આમ તમારા ફોર્મ વેચાણ થયો